જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। જો તમે 11th સ્ટાન્ડર્ડ પાસ કરીને અત્યારે 12th માં આવ્યા છો અને કોમર્સ લીધું છે, હવે કોમર્સની અંદર નામાના મૂળ તત્વો ભાગ 1 એમાં એની જે ચોપડીઓ છે એ જોઈને તમને ખૂબ જ બીક લાગતી હશે। તમે વિચારતા હશો કે નામાના મૂળ તત્વો આટલું મોટું નામ છે, એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટિંગ, તો એમાં શું કરવું શું ન કરવું, તમે આમાં મૂંઝવણમાં હશો કે કયા ખાતાઓ કરવા કયા ખાતાઓ નહીં કરવા, કેવી રીતે કવર કરવું। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમારી એ જ મૂંઝવણને દૂર કરવા માટે આવ્યો છું। વિદ્યાર્થી મિત્રો, આટલા જે ખાતાઓ છે એ તમે કરી લેશો તો તમારું એકાઉન્ટ ભાગ 1 ખૂબ જ સરળ બની જશે। તમારું એકાઉન્ટ ભાગ 1 80% અહીંયા જ પૂરું થઈ જશે। વિદ્યાર્થી મિત્રો, કયા કયા એવા ખાતાઓ છે જે કરવાથી તમારા બોર્ડની એક્ઝામમાં પણ સારો સ્કોર થઈ શકે છે? તો સૌપ્રથમ આવે છે આપણું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોનું મૂડી ખાતું અથવા ભાગીદારોનું ચાલુ ખાતું, પાકું સરવૈયું। વિદ્યાર્થી મિત્રો, આટલા જે ખાતાઓ છે, આ જે ખાતાઓ છે એ તમારા એકાઉન્ટ ભાગ 1 ચેપ્ટર નંબર 2 ભાગીદારોનો વાર્ષિક હિસાબ એમાં આવી જશે। CS નંબર 2 ની અંદર આ ખાતાઓ યુઝમાં આવશે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ પુનઃમૂલ્યાંકન ખાતું। પુનઃમૂલ્યાંકન ખાતું એ શું છે? જ્યારે પણ ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશ કરે છે અથવા જૂનો ભાગીદાર એક્ઝિટ થાય છે અથવા તો કોઈ જૂના ભાગીદારનું મૃત્યુ થઈ જાય છે, એવા સંજોગોમાં પેઢીની મિલકતો અને દેવાઓનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે, રીવેલ્યુએશન કરવામાં આવે છે। તો આપણું આ કયું છે? પુનઃ મૂલ્યાંકન ખાતું ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 માં યુઝફુલ થશે। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણને આપ્યું છે માલ મિલકત નિકાલ ખાતું અને ભાગીદારોનું લોન ખાતું। આ બે ખાતાઓ છે એ તમારા ચેપ્ટર નંબર 7 જેનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન। વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદારી પેઢીનું ડિઝોલ્યુશન કરવામાં આવે, વિસર્જન કરવામાં આવે, સમાપ્ત કરવામાં આવે, એવા સંજોગોમાં પેઢીની જે પણ મિલકત છે, પેઢીના જે પણ દેવાઓ છે એ બધાનું હિસાબ કરવામાં આવે છે, નિકાલ કરવામાં આવે છે। એટલે આ કયું છે આપણું? માલ મિલકત નિકાલ ખાતું, રિયલાઇઝેશન એકાઉન્ટ। માલ મિલકત નિકાલ ખાતાને જ આપણે બીજું કયું નામ છે એનું? સંપાદન ખાતું। એ ઉપરાંત આપણું જે પુનઃ મૂલ્યાંકન ખાતું છે એનું બીજું નામ કયું છે? નફા નુકસાન હવાલા ખાતું। તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે ખાતાઓ છે એ ખાતાઓ તમે સમજી જશો। એમાંથી મહત્વપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ખાતાઓ બતાવું તો એ છે આપણા એક તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતું, ચાલુ ખાતું, પાકું સરવૈયું અને પુનઃ મૂલ્યાંકન ખાતું। આટલા જે ખાતાઓ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઉપયોગી છે।